સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા એક નવા વ્લોગમાં. અને આજે અમે ફરી પાછા પરિવાર સાથે બહાર એક ટૂર પર જઈ રહ્યા છીએ. તો તમે પણ બધા મિત્રો સાથે ચાલો અને ચાલો આપણે છોકરાઓને પૂછીએ ક્યાં જઈએ છીએ. ચાલો તમે પણ મિત્રો વિડીયો બન્યા લેજો અને આગળ તમને માહિતી બધી આપીશું તમને. ચાલો આપણે જઈએ, બધા તૈયાર થઈ ગયા છે. હાલો મારી જાય છે. હા હાલો હાલો જાય છે. કાલે વહી આવજો, કાલ પમતે વહી આવજો. આવજે, ટાટા ટાટા. હા, નીચે આવી ગયા છીએ બેગ લઈને. રિક્ષા ઓટો ની વાટે બેઠા છીએ. ક્યાં જાય છે હીરો આપણે? દ્વારકા. ક્યાં? દ્વારકા. ક્યાં જવાનું છે? દ્વારકા જવાનું છે. તમે પણ આરે હાલો. અરે માસી ને માથા બે આવી ગયા છે. આઈ જો જો જો. ઓય દીકડી. આપણે ક્યાં જઈ છી? આમાં. ક્યાં પણ? એય નાક દ્વારકા કે? દ્વારકા જઈ છી. ગાડી આવી ગઈ છે. ઊભા છીએ અમે. આ બધું જો આપણે આ ગુજરાતી બધા જો આમ હોય કઈ આમ 1.5 કલાક તા બેઠા બેઠા બધા ખાઈ છે. આમ જો 1.5 કલાક તા ખાવા પીવા સિવાય બીજી કઈ વાત જ નહીં. આમાં તો જોઈ લે કેળા બેળા બટા ચટી બોલા બધી. ચાલો મિત્રો જમવા બેસી ગયા છીએ સાંજનું જમવા માટે. ચાલો બધા જમવા મળે. જો પંજાબી સબ્જી આવી ગયું છે. બધા સામે બધા બેઠા છે બધા અહીંયા જમવા બેસી ગયા છે. ચાલો બધા પગે દો. ગુડ મોર્નિંગ મિત્રો. અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે અહીંથી હોટલે જવાનું છે. સામાન બધો તૈયાર કરીએ છીએ નીચે ઉતરવા માટે. બધા લોકો જો તૈયાર થાય છે. દ્વારકા પહોંચી ગયા છીએ અને અહીંથી હોટલ જઈને જે કઈ ચેક ઇન કરવાનું છે. અમારા ભાઈ જો મીર ને હીર આગળ બેઠા છે. બધા હવે ગાઈસ તો અમે આજે હમણાં આવી ગયા છે, દ્વારકા પહોંચી ગયા છે. અને હોટલે જઈ છી. આજે હીર છે, પાછળ બધા છે, આવે છે ધીરે ધીરે. તો અમે હોટલમાં જઈ છીએ અત્યારે. પછી મંદિરે જાઉં. તમે પણ આરે આવજો, અમે તમને બધું બતાડશું. જો અમારે રૂમ રાખી લીધી છે અને અમારે માઈ રાજા કાવો જો રૂમ રાખી લીધી છે. તૈયાર થાય નાઈ ધોઈ અને પછી આપણે પાછા બહાર નીકળી જાય. ચાલો જા અમારે જામ જામ જા. શું કરશો દીકો? શું કરશો તું? ચાલો મિત્રો હવે સવારમાં હોટલ ચેક ઇન કરી નાઈ ધોઈ લીધા અને મસ્ત ફ્રેશ થઈને બપોરનું જમવા માટે આવી ગયા છે. બધા બેસી ગયા છે. બધા મીર કિરણ અને મીર બેઠો છે. અમારે બધા મહેમાન બેઠા છે. આદુભાઈ, માયરા, મનીષા, કેતન જમી લઈએ અને પછી બધા મંદિરે દર્શન કરવા માટે જવાનું છે. ચાલો જમવા માટે મિત્રો. ચાલો જમવાનું આવી ગયું છે. ચાલો જમી લઈએ. મિત્રો અમે આવી ગયા છીએ રૂકમણી દેવી મંદિર દર્શન કરવા માટે અને દર્શન કરીને ચાલો આપણે જઈએ અને મંદિરે તમે દર્શન બધા કરાવી દો. આ બધા યાત્રાળુ શ્રદ્ધાળુ બધા જાય છે. અમે પણ જઈએ છીએ દર્શન કરવા માટે. મીર જો મીર ને હીર જાય છે. કિરણ, માયરા, દીકો ચાલો આપણે દર્શન કરી લઈએ. બધા પોતપોતાના ઘર બનાવ્યા છે સગલીઓ બનાવીને. ટ્રાફિક છે મિત્રો અત્યારે વાતાવરણની પાછળ બેટલી ટ્રાફિક છે. મંદિરે ઉભા છે બધા. બધું અત્યારે ટ્રાફિક છે બધું. મિત્રો
રૂકમણદેવી માતાનું મંદિર છે અને પુરાણિક મંદિર છે. આવો તો અહીંયા દ્વારકા ચોક્કસ તમે દર્શન કરજો. દરિયા કાંઠો છે બધો. ઓટોમાં બેસી ગયા છીએ અમે. ઓટોમાં તમારે બેસી જવાનું અને ઓટોમાં બેસી જાવ એટલે તમને આ બધી આ દ્વારકામાં તમને દેખાય. મિત્રો અમે આવી ગયા છીએ નાગેશ્વર આવી ગયા છીએ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. ચાલો આપણે પ્રવેશ જઈએ મંદિરમાં અંદર. ચાલો આપણે દર્શન કરીએ. ચાલો, મોટી જબર મૂર્તિ છે ભોળાનાથની. આ જ્યોતિર્લિંગ છે. ચાલો આપણે દર્શન કરીએ. ચાલો, નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવ્યા છીએ અને લાઈનમાં ઉભા છીએ. એટલી ટ્રાફિક છે અત્યારે. આ લાઈન છે બધી, જો આ બધી લાઈન છે પાછળ. ફૂલ ટ્રાફિક, ફૂલ. બધા લોકો ટ્રાફિકમાં ઉભા છે બધા. નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરી રહ્યા છીએ. આખું મંદિર છે. અમે ગયા વખતે આગલી વખતે જયારે આવેલા ને ત્યારે સાદું મંદિર હતું, માણસ હતું. અત્યારે આખું શીશ મહેલ શણગારવામાં આવી રહ્યું છે ટેમ્પલને. ઉપર આખું દર્શન કરી રહ્યા છો. દર્શન કરી લો બધા. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું તમને. જ્યોતિર્લિંગના મિત્રો દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ આપણે બેટ દ્વારકા સાઈડ જઈએ છીએ. ચાલો રિક્ષામાં બેસી જઈએ ફટોફટ. આવી ગયા છીએ ગોમતી તળાવ મિત્રો હવે. અને ચાલો ગોમતી તળાવ જઈએ આપણે. નિહાળીએ, દર્શન કરીએ, જોઈએ ગોમતી તળાવમાં શું છે. ચાલો જઈએ. ચાલો, રામ નામનો તરતો પથ્થર છે. જઈએ દર્શન કરીએ આપણે. જય દ્વારકાધીશ ને બધા. મૂર્તિ લેવી તો તમને મળી જાય બધી. રામ નામનો તરતો પથ્થર છે. પાણીમાં તરે છે પથ્થર. લાલજી મહારાજને આપણે ઝુલાઈ લઈએ. હા મિત્રો, ગોમતી ઘાટ છે. એટલું પાણી છે અત્યારે ગોમતી તળાવમાં. હાલો બધા ગોપી તળાવમાં બધા સ્નાન કરે છે. આપણે હાથ મોઢું ધોઈ નાખીએ. ગોપી તળાવમાં ગોપી ચંદનની સુગંધ આવે. બધા લોકો સ્નાન કરે છે, મોઢું ધોવે છે. મેં ધોઈ નાખ્યું છે. હાલો જઈએ. બોટ ઉપડી છે. હા, તો ફાઇનલ બેટ દ્વારકા આવી ગયા છીએ અમે. ચાલો જઈએ અંદર દર્શન કરવા માટે. આગળના દર્શન કરીને પાછા ફરી તમને પાછા અંદર મળીએ. ફોન ને બધું જમા કરાવી દઈશું ત્યાં કે કેમેરાનું બધું અલાવ નથી ત્યાં. તમને ફરી પાછા આવીને પાછા મળીએ. હાલો, બેટ દ્વારકા ને પાણીપુરી ખાવા માટે આવી ગયા છે. બેટ દ્વારકા પાણીપુરી બધા. હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા માટે. મિત્રો બેટ દ્વારકામાં છે ને આવી બધી શોપ છે બધી. તમારે કઈ ખરીદી કરવી હોય ને આપણે ખરીદી કરીએ કે આપણે. ત્યાર પછી બધા લોકર બધા આવે. લોકરમાં આપણે ફોન આપણા જમા કરાવી દેવાના. આવી માર્કેટ છે બેટ દ્વારકામાં. તમે જો અહીંયા આવો તમારા મોબાઈલ ફોન ને બધું જમા કરાવવાનું રહે છે. બધું લોકો બધા ફોન મોબાઈલ જમા કરાવી દે છે. અને અહીંયા તમે મોબાઈલ જમા કરાવી ત્યાર પછી મંદિરમાં દર્શન કરવા માટે જવા દે છે. બ્રિજ પર અમે બેટ દ્વારકાના બ્રિજ પર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી લીધી છે. મંદિરના દર્શન કરીને બહાર આવી ગયા છે. અને હવે હોટલ તરફ જાઉં. સાંજનું જમવાનું પણ બાકી છે. અત્યારે સવાર જેવું થઈ ગયું છે સાંજનું. ચાલો આપણે અહીંથી નીકળીએ. ચાલો રિક્ષામાં બેસી જાય. હાલો બધા ગરબા મેળા. ફોટોગ્રાફી થઈ ગઈ છે બધાને. અને હવે રિક્ષા બેસીને હવે જાય છે પાછા હોટલ તરફ. ચાલો મિત્રો, ફાઇનલ અમે હોટલ પર આવી ગયા છીએ. હોટલ પર
જમીને આવી ગયા છે. હવે આરામ કરવાનો છે થોડી વાર. બ્લોગને પણ અહીંયા પૂરો કરવાનો છે આપણે, કેમ કે આજે અમે આખો દિવસ દ્વારકા દર્શન કર્યા. સૌથી પહેલા અમે રૂક્ષ્મણી દેવી મંદિર ગયા, ત્યાર પછી આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા, ત્યાર પછી આપણે ગોપી તળાવ અને ત્યારબાદ આપણે બેટ દ્વારકા જઈ આપણે ઠાકોરજીના દર્શન કરી અને હોટલ લઈને આવ્યા છીએ જમીને પાછા. આપણે મિત્રો હવે પાછા આવતીકાલના બ્લોગમાં પાછા મળીએ. અમારે દ્વારકા મેન મંદિરના દર્શન કરવાના જે બાકી છે ઠાકોરજીના, તો એ દર્શન કરવાના છે આવતીકાલે બધા અમારે. હવે મિત્રો આ બ્લોગને હું પૂરો કરું છું. આવતીકાલે આપણે ફરી પાછા મળીએ છીએ. અને જો આ બ્લોગ તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ત્યાં સુધી મળીએ એક નવા બ્લોગ સાથે. જય હિન્દ, વંદે માતરમ.